અને બેની પરીક્ષા હતી અને આ પરીક્ષા પૂરી થઈ ચૂકી છે। વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને બહાર આવી રહ્યા છે। અઘરાથી થોડુંક ઓછું મોડરેટ લેવલ કહી શકાય। ઘટશે મેરેજ એવું લાગે છે। ખાસ કરીને અત્યારે જે કરંટ અફેર ચાલે છે અમેરિકન ટેરિફ એને રિલેટેડ કોઈ પ્રશ્ન હતો? એક ક્વેશ્ચન હતો। શું ક્વેશ્ચન હતો? ભૂલાઈ ગયું છે। ટેરિફ જે હતો ટેરિફ રિલેટેડ જ હતો। ચોક્કસથી હાલ જે અત્યારે મોટી સંખ્યામાં જે છે એ ઉમેદવારો બહાર નીકળી રહ્યા છે। અત્યારે જે કહી શકાય કે અત્યારની જે કરંટ અફેર છે તેમાંથી પણ અનેક પ્રશ્નો પૂછાયા હતા। હાલ જે છે ઉમેદવારો આપણે વધુ ઉમેદવારો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતના આજે અહીંયા જે છે એ પેપર ગયા બાદ બેન શું કહેશો આજે કેવું પેપર ગયું આપનું? નહીં સર, થેન્ક યુ. નો સર। ચોક્કસથી જે છે અલગ અલગ ઉમેદવારો છે તે બહાર નીકળી રહ્યા છે। કરંટ અફેરને લઈને જે છે અનેક સવાલો પૂછાયા હતા, પરંતુ હાલ જે રીતના જે છે આજે વહેલે પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ અત્યારે જે છે ખાસ કરીને અન્ય ઉમેદવારો છે આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ શું કહેશો આજે કેવું પેપર ગયું? શું મીડિયમ હતું આજે। અને શું તમને શું લાગે છે મેરિટ કેવું ઊંચું જશે? શું હશે? 100-120 ની આજુબાજુ રહેશે। ખાસ કરંટ અફેરમાં શું હતું અત્યારની જે અનેક કરંટ અફેરમાં સાયન્સને લગતું હતું, ઇકોનોમીને લગતું હતું। હાલ વર્તમાન પરિસ્થિતિ જે અમેરિકાની ટેરિફ છે અથવા એને રિલેટેડ હા, ટેરિફને લગતા પણ ક્વેશ્ચન હતા, સાયન્સને લગતા હતા, ઇકોનોમિક્સને લગતા હતા। એ સિવાય બીજું કયો તમને એવું ક્વેશ્ચન છે તે આશ્ચર્યજનક લાગ્યો હોય? થોડાક ડિફિકલ્ટ તો ઇકોનોમિક્સના લાગ્યા, થોડુંક એમાં રિવાઇઝ નહોતું કર્યું એટલે, બાકી તો વાંધો ન આવ્યો। તમને શું લાગે તમને જે છે તમે પાસ એક્ઝામ ક્રોસ કરી જશો? જોઈએ હવે શું થાય છે। ચોક્કસથી આ જે રીતના અહીંયા વાત કરવામાં આવે તો ઉમેદવારો છે તે અલગ અલગ વાત કરી રહ્યા છે। અલગ અલગ ઉમેદવારોના અલગ અલગ અનુભવ પણ જે જોવા મળી રહ્યા છે। અત્યારે મોટી સંખ્યામાં જે છે એ ઉમેદવારો એક્ઝામ દઈ અને બહાર નીકળી રહ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે આજની જે પરીક્ષા છે તે ઉમેદવારો માટે ક્યાંક જે છે ટફ હોય તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે કેટલાક ઉમેદવારો જણાવ્યું તે પરથી લાગી રહ્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજ્યભરમાં 21 જિલ્લામાં 405 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ હતી, જે પરીક્ષા હવે પૂરી થઈ છે। 97,000 ઉમેદવારોએ પરીક્ષા આપી। 244 જગ્યા માટે આ પરીક્ષા યોજાઈ। ચાંપતા બંદોબસ્ત વચ્ચે આ પરીક્ષા પૂરી થઈ છે। વિદ્યાર્થીઓ જે ઉમેદવારો છે જેઓ પરીક્ષા આપીને બહાર આવી રહ્યા છે તેઓ જણાવી રહ્યા છે કે થોડું ઇકોનોમિક્સમાં ડિફિકલ્ટ તેમને લાગ્યું છે। આ વખતે મેરિટ જે છે એ થોડું નીચું જાય એવું પણ લાગી રહ્યું છે તેમને, અને એકંદરે પેપર થોડું અઘરું એમને લાગ્યું છે। 21 જિલ્લામાં 405 કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન થયું। રાજકોટમાંથી પરીક્ષા કેન્દ્રોની બહાર જે વિદ્યાર્થીઓ અથવા ઉમેદવારો જે બહાર આવ્યા તેમણે પોતાની પ્રતિક્રિયાઓ આપી અને તેમને થોડું અઘરું લાગ્યું છે આ પરીક્ષાનું પ્રશ્નપત્ર, અને કેટલાક સવાલો જે હતા જે ટેરિફને લઈને, સાયન્સને લઈને હતા, તો એ પણ તેમને થોડા અઘરા લાગ્યા છે। તો જીપીએસસી વર્ગ 1 અને 2ની પરીક્ષા જે આજે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પૂરી થઈ। રાજ્યભરમાં 21 જિલ્લામાં 405 કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન થયું હતું, જેમાં 97,000 ઉમેદવારોએ આ પરીક્ષા આપી। વધુ માહિતી મેળવીએ, રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી જોડાયા છે। હાર્દિક, ઉમેદવારો જે બહાર આવી રહ્યા છે એકંદરે તેમને અઘરું લાગ્યું પ્રશ્નપત્ર કે પછી સરળ લાગ્યું? ચોક્કસથી પંકજ, કેટલાક ઉમેદવારો સાથે અત્યારે વાત કરી તેમણે જણાવ્યું છે કે પેપર છે તે ક્યાંક અઘરું લાગ્યું હોય તેવું જે છે કેટલાક ઉમેદવારો કહી રહ્યા છે। હાલ કરંટ અફેરમાં પણ વાત કરીએ। ભાઈ શું કહેશો, કેવું પેપર લાગ્યું? હા, ચોક્કસથી અન્ય ઉમેદવારો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ઉમેદવારો છે તે આજે સવારથી જે છે અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ જે છે અલગ અલગ એક્ઝામો પણ આપી હતી। હાલ આપણી સાથે અહીંયા કેટલાક ઉમેદવાર છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતના અત્યારે જે પેપર છે તે કેવું ગયું, આપને કેવું પેપર આજનું લાગ્યું? ઇકોનોમી અને ઇકોનોમી થોડુંક હાર્ડ હતું। મેરિટ છે ઊંચી જશે એવું લાગે છે આપને? ના, મેરિટ ઊંચું નહીં જાય। ખાસ કરીને અત્યારના જે કરંટ અફેર છે એમાંથી કોઈ ક્વેશ્ચન એવો હતો કે જે તમને? ના, કરંટ અફેર ઇઝી હતું। ખાસ અત્યારે ટેરિફનું ને એ બધું ચાલે છે એને રિલેટેડ એનું ઇઝી હતું, કરંટ ઇઝી હતું। તો તમને શું લાગે, શું આશા છે? પાસ થઈ જઈશું। હાલ જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા ઉમેદવારો છે તે પરીક્ષા દઈને બહાર નીકળી રહ્યા છે। ખાસ કરીને ઇકોનોમિક્સ છે તે ક્યાંક ને ક્યાંક અમુક ઉમેદવારો છે તેમને અઘરું લાગ્યું છે। હાલ આપણે અન્ય ઉમેદવારો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને આજે તડકાને લઈને જે છે ઉમેદવારોને વહેલો પ્રવેશ આપવામાં આવ્યો હતો। ભાઈ શું કહેશો, આજે કેવું પેપર લાગ્યું આપને?
હા, ચોક્કસથી પંકજ, જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ અને અલગ અલગ જે છે 37 કેન્દ્રો પર 7,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા માટે નોંધાયા હતા. હાલ જે છે પરીક્ષા પૂર્ણ થઈ ગયા. ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ રિલેક્સ જોવા મળી રહ્યા છે. જો કે વિદ્યાર્થીઓનું કહેવું છે, ઉમેદવારોનું કહેવું છે કે મેરિટ છે તે ક્યાંક ઊંચું નહીં જાય, મધ્યમ રહેશે તેવું હાલ ઉમેદવારોનું પણ ક્યાંક માનવું છે. જી પંકજ. તો એકંદરે રાજકોટથી જે ઉમેદવારો છે તેમની પ્રતિક્રિયાઓ આવી રહી છે અને તેઓ કહી રહ્યા છે કે તેમને પેપર થોડું અઘરું લાગ્યું છે. જોકે હવે ચાંપતા બંદોબસ્ત સાથે આ પરીક્ષા પૂરી થઈ ચૂકી છે. હવે પરિણામ ઉપર સૌની નજર છે. ઉમેદવારોને આશા પણ છે કે તેઓ સારું પ્રદર્શન કરશે, શ્રેષ્ઠ પરફોર્મન્સ તેમનું આવશે પરિણામોમાં. પરંતુ થોડું અઘરું લાગ્યું છે પેપર, ટેરિફ અને કરંટ અફેર્સ અને ઇકોનોમિક્સના સવાલોને લઈને. જિલ્લાના ખૂંટવિહીર ગામમાં 108 યુગલોએ એક સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા. આ સામૂહિક લગ્ન સમારોહમાં જોડાયેલ મોટાભાગના યુગલો પોતાના સંતાન સાથે ચોરીમાં જોવા મળ્યા હતા. પૈસાના અભાવે આ યુગલો વર્ષો સુધી લગ્ન કર્યા વગર સાથે રહેતા હતા. આ દરમિયાન તેમણે સંતાનો પણ થયા હતા. આવા યુગલોએ ધાર્મિક વિધિ અનુસાર લગ્ન કરવાની ઈચ્છા હોવા છતાં તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી લગ્ન કરી શકતા નથી. આવા લોકો માટે નવસારીની સત્ય સાંઈ સેવા સંસ્થા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. આ બધા યુવકો એવા છે કે લગ્ન પાછળ 1 રૂપિયા પણ ખર્ચી શકે નહીં. તો ભગવાનની કૃપા અને આશીર્વાદથી રાજા મહારાજા જેવા લગ્ન આ ખૂંટવિહીર ગામમાં એ લોકોને કરીને એ લોકોને આનંદનો માહોલ જમાવવો અને આ ગામને એક આદર્શ ગામ બનાવવું એ અમારો સંકલ્પ છે. ગરીબ લોકો છે, એ ગરીબ લોકો પોતાના દીકરા દીકરીઓનું લગ્ન કરી નહીં શકવાના કારણે આવા દાતાઓ, સત્ય સાંઈ બાબા ગ્રુપ જેવા દાતાઓ જે છે તો આ દાતા તરીકે છે તો આ સમૂહ લગ્નમાં છે તો જોડાયા છે. અરવલ્લીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આઇકોનિક બસ સ્પોટનું લોકાર્પણ કરાયું છે. 282.78 કરોડના વિવિધ પ્રકલ્પોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ. બસ સ્પોટ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સમરસ હોસ્ટેલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. મોડાસામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન આપ્યું. અરવલ્લીની યુનિવર્સિટીની માંગ પૂરી કરવા માટે ચર્ચા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ અને મંત્રી ભીખુસિંહ પરમાર, મંત્રી કુબેરભાઈ ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ સભામાં હાજર રહ્યા હતા. જે કામ થાય તો થાય, પણ બાકી એ તો બાકી જ ને. યુનિવર્સિટી જોઈએ ને અહીંયા આગળ, એવું છે ને. અહીંયાથી કેટલી દૂર પડે યુનિવર્સિટી પેલી? 200. તમારી માગણી ઉપર વિચાર કરી દઈએ અમે.